મિત્રો, આપણે ગયા મહિનામાં 6 અને 20 તારીખે ખાસ કરીને અહીંયા જે કાર્યક્રમમાં ખાસ જે ભાગ લીધો હતો એમાં શ્રી સીએમ શાહ સાહેબ અને શ્રી ડૉક્ટર ચંદ્રકાંતભાઈ સાહેબનું હું સ્વાગત કરું છું. અને જે ગઈ વખતે આગળ જે બાકી જે રહી ગયેલું હતું આપણે જે સંશોધન ઉપરનું છે, શ્રી સાહેબને વાત કરું કે તેઓ આગળ હું એની વાત કરીશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સામાજિક સંશોધનની અંદર આપણે કેટલીક અગાઉ વાત કરી હતી, જેમાં સામાજિક સંશોધન કોને કહી શકાય ત્યાંથી શરૂ કરીને એની જે જુદી જુદી ટેકનિક્સ છે. સામાજિક સંશોધનમાં આપણે જે જુદા જુદા સાધનો, જે પ્રવિધિઓનો ઉપયોગ કરીએ છીએ એની વાત સૌથી પહેલાંમાં આપણે પ્રશ્નાવલીથી કરી હતી. એટલે ગયા વખતે સામાજિક સંશોધન અને પ્રશ્નાવલી વિશે આપણે બહુ જ વિગતે જોયું. આ જ યાત્રાની અંદર હવે આપણે આગળ વધીએ છીએ અને એમાં આજે આપણે સૌ પ્રથમ અનુસૂચિને જોશું. સામાજિક સંશોધનની અંદર જે જુદી જુદી પ્રવિધિઓનો ઉપયોગ કરીએ છીએ એમાં મેં તમને ત્યારે પણ કહ્યું હતું અને ફરી યાદ કરાવું છું કે દરેક સામાજિક સંશોધનની પ્રવિધિઓ, એના ટૂલ્સ, એના સાધનો એ અભ્યાસ માટે જેટલા ઉપયોગી છે એ જ રીતે દરેક સાધનોની, દરેક ટૂલ્સની પ્રવિધિની કોઈને કોઈ મર્યાદા છે. અને એટલે સામાજિક સંશોધનની જ્યારે આપણે વાત કરીએ છીએ એને જ્યારે આપણે વ્યવહારિક રીતે ઉપયોગ કરવાનો છે ત્યારે આ જુદી જુદી જે પ્રવિધિઓ છે એ પ્રવિધિઓનો પણ આપણે ત્યારે જે તે સમયે જે પ્રકારનો આપણી પાસે સામાજિક પ્રશ્ન આવે, કે જે ઘટના આવે, કે જે બનાવ આવે, કે જે સંસ્થા આવે એનો આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે આ પ્રકારના જુદા જુદા સાધનોનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. અને એટલે દરેક પ્રવિધિઓ પણ આપણા માટે એટલી જ ઉપયોગી છે. તમને મેં જે પ્રશ્નાવલીની વાત કરી તે પ્રશ્નાવલીથી સામાન્ય થોડી જુદી પડતી, ઘણી વખત એને એમ કહી શકાય કે પ્રશ્નાવલીથી તદ્દન જુદા પ્રકારનું છે એ અનુસૂચિ, એની આજે વાત કરીશ. ખાસ કરીને અનુસૂચિ, જો મિત્રો તમે આનો અર્થ જુઓ તો તમને ખ્યાલ આવશે કે અનુ એટલે પહેલાં અને સૂચિ એટલે યાદી. બહુ સ્પષ્ટ છે કે પહેલાં યાદી કરવી. આપણે જ્યારે કંઈ પણ પ્રકારનું સામાજિક સંશોધનનો જ્યારે અભ્યાસ કરવાનો આપણો જે વિષય છે એ વિષય સંદર્ભની અંદર પછી તમે કોઈ પ્રશ્નના સંદર્ભમાં અભ્યાસ કરો, તમે કોઈનું મૂલ્યાંકન કરો, તમે કોઈ પણ એવી ઘટના કે એને લઈને તમારે એનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય કે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરવાનો હોય ત્યારે જ્યારે આના માટે તમે કોઈ પણ તમારે અભ્યાસના સ્તરમાં જે પ્રશ્નોની સૂચિ તૈયાર કરો છો, આ સૂચિ એટલે અનુસૂચિ એમ આપણે સામાન્ય અર્થમાં કહી શકીએ. એમ પણ કહી શકીએ કે પહેલેથી તૈયાર કરેલી યાદી સંશોધન પ્રશ્નના સંદર્ભમાં જ્યારે આપણે પહેલેથી પ્રશ્નોની યાદી તૈયાર કરીએ છીએ એને આપણે અનુસૂચિ એમ કહીએ છીએ કે જેમાં સંશોધન કરતા પ્રશ્નો પૂછે છે અને ઉત્તરદાતા છે એને જવાબ આપે છે. આ એક સામાન્ય અર્થ થયો. પરંતુ આની સાથે સાથે જે જુદા જુદા વિદ્વાનોએ એમની વ્યાખ્યા આપી છે એને પણ આપણે થોડી જોવી જોઈએ. તો સૌથી પ્રથમ ગુડ અને હાર્ટ નામના જે વિદ્વાન છે એ અનુસૂચિની વ્યાખ્યા આપતા એમ કહે છે કે અનુસૂચિ એ પ્રશ્નોનો સંકુલ છે, જથ્થો છે, જે શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે. એટલે તમે જોઈ શકો કે આની અંદર બે જ વસ્તુ છે કે અનુસૂચિ એ પ્રશ્નોનો સંકુલ છે અને તેમાં શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે. એટલે કે એક નહીં, તમારે જ્યારે અભ્યાસ કરવાનો છે ત્યારે એ અભ્યાસના સંદર્ભમાં જે મુદ્દાઓ આવતા હોય, જે બાબતો આવતી હોય એ બધાને આવરી લેવાની છે. એટલે એ આખું એક પ્રશ્નોનું એક સંકુલ બને છે.
આમાં એક વસ્તુ બને છે કે અભ્યાસ કરનાર એ પ્રશ્ન પૂછે છે અને ઉત્તરદાતા જવાબ આપે છે. તમે જોઈ શકશો કે આની પહેલાં જ્યારે આપણે પ્રશ્નાવલીની વાત કરી ત્યારે પ્રશ્નાવલી એ પણ એક પ્રશ્નોનું સૂચિત છે, પરંતુ એની અંદર સંશોધન કરતાં ઉત્તરદાતા પાસે જતા નથી, પરંતુ પત્ર દ્વારા કે કોઈ પણ રીતે એનું પત્રક મોકલી આપે છે અને જવાબ આપનાર ઉત્તરદાતા પોતે જવાબ પોતાની જાતે લખે છે. આ એક બહુ પાયાનો તફાવત છે. પીવી યંગ એ આને વ્યાખ્યાબદ્ધ કરતા કહે છે કે અનુસૂચિ એ સંશોધન કાર્યકર દ્વારા ભરવામાં આવે છે અને જરૂર પડીએ સંશોધન કાર્યકર માહિતીદાતાને સમજાય તે રીતે પ્રશ્નોનું અર્થઘટન પણ કરે છે. એને થોડું જુદી રીતે કહ્યું છે કે આ પ્રશ્ન એ કોણે ભરવાનું છે. તો આ જે ઉત્તરવાહી છે એ ઉત્તરવાહી સંશોધનકર્તાએ ભરવાની છે. પરંતુ એવું બને છે કે જ્યારે સંશોધનકર્તાએ ઉત્તરવાહીઓ ભરે છે ત્યારે જ્યારે ઉત્તરદાતાને કાંઈ મુશ્કેલી પડે, એને પ્રશ્ન બરાબર ન સમજાય, કયા સંદર્ભની અંદર વાત કરી છે એ જ્યારે ખ્યાલ ન આવે, ત્યારે આ સંશોધનકર્તા એમનું પ્રશ્નોનું અર્થઘટન કરતો જાય છે, એને સમજાવતા જાય છે. વર્સ્ટરને ટાંકી યંગ કહે છે કે પીવી યંગ જ આગળ આ અને બીજી રીતે થોડીક વ્યાખ્યાન એને મૂકે છે કે અનુસૂચિ એ ગણતરી કરવાની પ્રયુક્તિ છે અને તેનો ઉપયોગ ઔપચારિક અને પ્રમાણીકૃત તપાસોમાં કરવામાં આવે છે અને સાથે એનો મુખ્ય હેતુ સંખ્યાત્મક માહિતી એકત્ર કરવાનો છે. જો કે આને એને 2-3 બાબત કહી છે કે એક તો આ ગણતરી કરવાની પ્રયુક્તિ છે, જે માહિતી લેવાની છે અને આપણે ગણતરી કરવાની છે. જ્યારે તમે ઔપચારિક એટલે કે તમારો જે મૂળભૂત પ્રશ્ન છે, સંશોધનને લગતો પ્રશ્ન છે, સંશોધનને લગતી બાબત છે, એના સંદર્ભમાં એને પ્રમાણીકૃત કરી અને આપણે તપાસવાનું છે અને એની સાથે સાથે આપણે એની સંખ્યાત્મક વિગતો લેતી જવાની છે. પ્રોફેસર ગોપાલ એમ કહે છે કે અનુસૂચિ એ જોઈતી માહિતીને લગતી વિગતોની વિગતવાર, વર્ગીકૃત, આયોજિત અને ક્રમબદ્ધ યાદી છે. તમે જો એને 3-4 બાબતોને આમ આવરી લીધી છે કે અનુસૂચિ શું છે કે જે કંઈ આપણે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસના સંદર્ભમાં જે વિગતો મેળવવાની છે એ વિગતોને આપણે વિગતવાર રીતે મૂકી છે. એને વર્ગીકૃત કરી છે. વર્ગીકૃત એ સંદર્ભમાં કે છે કે જ્યારે તમે કોઈ પણનો અભ્યાસ કરો, મૂલ્યાંકનનો દાખલા તરીકે અભ્યાસ કરો, તો તમે એકમાં સૌ પ્રથમ કુટુંબની સામાન્ય વિગત લેશો, પછી એ કુટુંબના સભ્યોની વિગત લેશો, એમના આર્થિક જીવન વિશે લેશો, એમના સામાજિક જીવન વિશે લેશો. પછી જ્યારે મૂલ્યાંકન કરવું છે શેના દ્વારા કરવું છે, કોઈ યોજના દ્વારા એનો ફાયદો થયો છે એનું કરવું છે, કોઈ આપતી આવી હોય તો એના સંદર્ભમાં તમારે એનું કરવું છે, તો એ સંદર્ભના તમારે પ્રશ્નો મૂકવાના છે. તો આ રીતે એને વર્ગીકૃત કહીએ છીએ અને એને પણ આપણે ક્રમબદ્ધ એટલે ક્રોનોલોજી પ્રમાણે, કારણ કે સંશોધનની અંદર સૌ પ્રથમ જ્યારે મેં વાત કરી ત્યારે કહ્યું હતું કે એની અંદર જ્યારે તમે પ્રશ્નો પૂછો ત્યારે એ પ્રશ્નો એવા ન હોવા જોઈએ કે જે જવાબ આપનારને મુશ્કેલી થઈ જાય. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને પહેલા વખત સામાન્ય તમારું નામ પૂછો, નામ પૂછી તરત તમે તમે કયો વ્યવસાય કરો છો, ફરી પાછા તમે આવો કે તમારું મકાન છે એ તમારું પોતાનું છે, ફરી પાછા તમે એમાં જ જાઓ કે તમારું લગ્ન જીવન કેવું છે. તો આ પ્રકારના જે દ્વિધા ઉત્પન્ન કરે એ પ્રકારના નહીં, પણ જે તમારો ટોપિક છે એ ટોપિકની અંદર એ પ્રશ્નની અંદરને આવી જતા હોય એવા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક એવા પેટા પ્રશ્નો તમારે કરવા જોઈએ. એટલે એનો કહેવાનો અર્થ એ છે કે આ રીતે તમારે જે પ્રશ્નો છે એ આયોજિત પણ હોવા જોઈએ અને ક્રમબદ્ધ પણ હોવા જોઈએ. ખાસ કરીને તમે જોઈ શકશો કે આપણી જે વસ્તી ગણતરી છે, આ વસ્તી ગણતરીની અંદર આ મુલાકાત અનુસૂચિ છે એ અનુસૂચિનો બહુ જ મોટા પ્રમાણે, બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ મેં જે તમને 2-3 વ્યાખ્યાઓ કહી એના આધારે આપણે કેટલીક બાબતો
આ વ્યાખ્યા ઉપરથી તારવી લે, જેથી આપણને અનુસૂચિ અંગે એકદમ સ્પષ્ટતા મળી જાય. અનુસૂચિ એ સંશોધન સમસ્યાના અનુસંધાનમાં પહેલેથી ઘડેલા ક્રમબદ્ધ બનેલું પ્રશ્નોનું પત્રક છે. તમે જોઈ શકશો કે સંશોધન આપણી સમસ્યા છે એને વાત કરે છે, એના સંદર્ભમાં પહેલેથી બનાવેલું ક્રમબદ્ધ પ્રશ્નોનું એક પત્રક છે, એક યાદી છે, એક સૂચિ છે. આમાં કાર્યકર માહિતીદાતાને રૂબરૂ મળીને ક્રમબદ્ધ પ્રશ્નો પૂછીને તેની પાસેથી માહિતી મેળવે છે અને તે માહિતી સંશોધન કરતા પોતે જ પત્રકમાં ભરે છે. ત્રીજી બાબત એ છે કે માહિતીદાતાને પ્રશ્ન ન સમજાય એવા સમયે સંશોધકે તેને પ્રશ્ન સમજાય એ રીતે રજૂ કરવો જોઈએ. તમે ક્યાં તમારો પ્રશ્ન છે કયા સંદર્ભની છે, એ જે આપણો સંદર્ભ હોય એ સંદર્ભ વિશે જ્યારે ઉત્તરદાતાને ખ્યાલ ના આવે ત્યારે એ સંશોધકની ફરજ બને છે કે એને એનું પૂરતી રીતે અર્થઘટન કરી અને એને સમજાવવો જોઈએ. પ્રશ્નાવલીની જેમ જ તેમાં બધા પ્રશ્નો બધા માહિતીદાતા માટે સમાન સ્વરૂપના અને સમાન ક્રમના હોય છે. જેમ તમે પ્રશ્નાવલી જુઓ તો પ્રશ્નાવલીની અંદર પણ તમે બધા પ્રશ્નોને પહેલેથી રચના કરી દીધી હોય છે, એવું જ અનુસૂચિમાં પણ છે. પણ આની અંદર પણ એ સમાન ક્રમ બંનેની અંદર જોવા મળશે તમને. એક બાબત અનુસૂચિનો ઉપયોગ કરતા આ લોકોએ બતાવી છે કે આમાં સંશોધક અથવા તો મોજણીકાર એ વિવેકી હોવો જોઈએ, એ ઉત્સાહી હોવો જોઈએ, એ ખંતીલો હોવો જોઈએ, એ કાર્યદક્ષ હોવો જોઈએ, એ વ્યવહાર કુશળ હોવો જોઈએ, જેથી જે માહિતી જે સ્વરૂપે એ આપે છે એને યોગ્ય રીતે સમજી અને સચોટ રીતે મૂકી શકે. તો આ જે કેટલીક બાબત છે એને આપણે સામાન્ય રીતે એ વ્યાખ્યા પરથી તારવા પછી આ અનુસૂચિ છે એના જે મહત્ત્વના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે મૂકીએ તો એમ કહી શકાય, એનું પહેલું લક્ષણ એ છે કે પહેલેથી રચેલા ક્રમબદ્ધ પ્રશ્નોનું પત્રક છે. તમારી જો કોઈ સંશોધન સમસ્યા હોય, મેં તમને કહ્યું એ મૂલ્યાંકન હોય, સામાજિક આર્થિક તપાસ હોય, કોઈ ગામની તપાસ કરવાની હોય, કોઈ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હોય કે કોઈના તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય, આ સંદર્ભની અંદર તમે જે કંઈક તમારું પત્રક બનાવો છો એ પત્રકની અંદર આમાં પહેલેથી તમારે પ્રશ્નોની સૂચિ કરવી છે. બીજું છે સંશોધન કરતાં પોતે પ્રશ્નના જવાબ લખે છે. પ્રશ્નાવલીની આની અંદર બહુ જ પાયાનો અને મહત્ત્વનો જે તફાવત છે આ છે. અને આપણા ઘણા તમે કોઈ પણ વર્ષના જો તમે પ્રશ્નપત્ર જોશો તો એની અંદર અનુસૂચિ અને પ્રશ્નાવલી એની સામ્યતા અને ભિન્નતા એના સંદર્ભની અંદર કંઈ તો તફાવતની રીતે અથવા તો ટૂંકનોંધની રીતે હંમેશા આપણે પ્રશ્નો જોઈએ જ છીએ. અને એ આધારે એમ કહી શકાય કે આનું સંશોધનની અંદર કેટલું બધું મહત્ત્વ છે. તો આની અંદર જે સંશોધન કરતા છે પોતે પ્રશ્નોને પૂછતા જાય છે અને જવાબ લખતા જાય છે. એટલે આમાં એમ પણ કહી શકાય આને કે આની અંદર પ્રત્યક્ષ સંપર્ક થાય છે બંનેનો, ઉત્તરદાતા અને સંશોધનકર્તાનો. ત્રીજી બાબત લક્ષણની રીતે એમ કહી શકીએ કે બધા પ્રશ્નો પ્રત્યેક માહિતીદાતા માટે સમાન સ્વરૂપના હોય છે. જે માહિતીદાતા છે, જે ઉત્તરદાતા તમારો છે, એને માટે આ બધા પ્રશ્નોનું જે મહત્ત્વ છે એ સમાન છે. કારણ કે સંશોધક પોતે જે પ્રશ્નો પૂછે છે એના ક્રમબદ્ધ રીતે પ્રશ્નો પૂછતો જાય છે અને એના જવાબ ઉત્તરદાતા આપે છે. એટલે એને આની અંદર જે કંઈ પ્રશ્નો છે એની પરનું જે ભાર છે અથવા તો એને જે મહત્ત્વ આપવાનું છે એ સમાન રીતે રહેલું છે. ત્રીજી બાબત આગળ એ આવે છે કે જ્યારે સંશોધક માહિતીદાતાને ખ્યાલ ના આવે ત્યારે પ્રશ્નોનું અર્થઘટન પણ કરે છે. તમારો જે પ્રશ્ન છે એ જો માહિતીદાતા ન સમજે, દાખલા કે તમે પૂછો કે
તમારું શિક્ષણ કેટલું, તમારું શિક્ષણ શું. તો જેનું કુટુંબના સભ્યોમાંથી જેનું શિક્ષણ પૂરું થઈ ગયું એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ કે જેમનું ચાલુ શિક્ષણ છે એની વાત કરીએ છીએ. આવકની અંદર જ્યારે આપણે પૂછતા હોય તો આવક પણ કયા સંદર્ભની અંદર આપણે આવક લઈએ છીએ એટલે જ્યાં જ્યાં એવી જરૂરિયાત ઊભી થાય છે ત્યાં સંશોધક છે એનું અર્થઘટન થતું જાય છે. બહુ મહત્વની એક લાક્ષણિકતા એની એ છે કે આની અંદર રચિત પ્રશ્નો છે, પ્રતિબંધિત અથવા તો હેતુલક્ષી પ્રશ્નો સવિશેષ હોય છે. તમે જો કે અનુસૂચિની અંદર એના અર્થ જ એમ કહે છે કે આની જે રચના છે એ પહેલાં થઈ ગયેલી હોય છે પ્રશ્નોની, એટલે પ્રશ્નો રચિત સ્વરૂપના છે. પ્રતિબંધિત એ સંદર્ભમાં છે કે એની અંદર જે સંશોધક છે પ્રશ્ન પૂછે છે એના સંદર્ભની અંદર જ માહિતીદાતા કાં તો હા અથવા ના અથવા તો એનો ટૂંકાણની અંદર એનો પ્રતિભાવ આપે છે, અભિપ્રાય આપે છે. એટલે એક પ્રકારની પ્રતિબંધિત કહી શકાય એવી પણ છે. અને એની સાથે સાથે હેતુલક્ષી એ સંદર્ભમાં કે એના દરેક પ્રશ્નો છે એ કોઈને કોઈ સ્વરૂપે હેતુલક્ષી હોય છે. એટલે આની અંદર રચિત, પ્રતિબંધિત અને હેતુલક્ષી આ ત્રણ બાબતો આ અનુસૂચિની અંદર બહુ મહત્ત્વની છે. સંશોધનની અંદર આ અનુસૂચિના જે ઉપયોગિતા અથવા મહત્ત્વ અથવા તો ફાયદા શું છે એ પણ જોવા જોઈએ કે જેને કારણે સંશોધનની અંદર એને આપણે કેટલું મહત્ત્વ આપી શકીએ અથવા તો કેટલું મહત્ત્વ છે એ જાણી શકાય. તો એના જે ફાયદા છે એની અંદર એક બાબત એ જોવા મળે છે કે સંશોધક પોતે જે જવાબો છે, ઉત્તરદાતા જે કાંઈ બોલે છે એના જવાબો છે જાતે લખતો જાય છે. તો આને કારણે એના જે જવાબો આપવાને મળે છે એ જવાબોની અંદર ભૂલ રહેવાની બહુ જ ઓછી શક્યતા રહે છે. જો તમે પ્રશ્નાવલી એને મોકલી હોય અને પ્રશ્નાવલીની અંદરથી જે કાંઈ પ્રશ્નો આવે તો ઘણી વખત એવું બને કે તમારો પ્રશ્ન એને કયા સંદર્ભમાં એમ પૂછો છે તમે અને એને માહિતી કદાચ જુદા સ્વરૂપે પણ આપી હોય. મુલાકાતની અંદર આપણે આગળ જોશું મુલાકાતની અંદર તો મુલાકાતની અંદર આપણે જ્યારે મુલાકાત લઈએ છીએ ત્યારે દરેક બાબતની નોંધ નથી કરતા, જનરલ ચર્ચા થાય છે. એટલે એવું પણ બને કે કેટલીક વિગતો છે એ છૂટી જવાનો સંભવ રહે છે. ત્યારે આની અંદર અનુસૂચિની અંદર એવું બને છે કે સંશોધક પોતે જ પ્રશ્નો પૂછતા જાય છે અને એના જવાબ મળતા જાય છે. એટલે એની અંદર એ જે જવાબ છે એ ભૂલોનું પ્રમાણ બહુ જ એમ કહી શકાય કે નહિવત અથવા તો નથી રહેતું એમ કહી શકીએ તો પણ ચાલે. વિશાળ ક્ષેત્રમાંથી બીજી એની ઉપયોગિતા એ છે કે નહીં, વિશાળ ક્ષેત્રમાંથી અને ચોકસાઈથી માહિતી મેળવી શકાય છે. ચોકસાઈ જે છે એ ઉપરના સંદર્ભની અંદર જે જવાબ છે એના સંદર્ભની અંદર આવી જાય છે, એના મહત્ત્વની અંદર આવી જાય છે કે સંશોધક પોતે ભરતો હોવાથી દરેક વિગત, કારણ કે જ્યારે પણ સંશોધકને પણ જ્યારે પણ ખ્યાલ નથી આવતો અથવા તો એને પૂર્તતાની જરૂર પડે ત્યારે એ જ સમયે માહિતીદાતાને ફરી પણ પૂછી શકે છે. એટલે આની અંદર ચોકસાઈ છે એ ચોકસાઈ ઘણી રહેવાનો સંભવ છે. પ્રત્યેક પ્રશ્નનો જવાબ મળતો હોવાથી લગભગ સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. એની ત્રીજી ઉપયોગિતા છે. પ્રશ્નાવલીમાં અનેક પ્રકારના આપણે ત્યાં ભૂતકાળની અંદર સંશોધનના જે કામો છે એ પ્રશ્નાવલીથી થયેલા છે. એવું અનુભવે દેખાય છે કે પ્રશ્નાવલીમાંથી લગભગ 30% જેટલી પ્રશ્નાવલીઓ આપણે ત્યાં પરત આવે છે. જે 30% પ્રશ્નાવલીઓ પરત આવે છે એમાંથી પણ માહિતીદાતા છે, ઉત્તરદાતા છે, એને બધાના જ પ્રશ્નોના જવાબો વ્યવસ્થિત આપ્યા હોય એવું બનતું નથી. આ પ્રશ્નાવલીની બહુ મોટી મર્યાદા છે અને એટલે જ પ્રશ્નાવલીની અવેજીની અંદર અનુસૂચિનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો અનુસૂચિની અંદર માહિતીદાતાને સંશોધક પ્રશ્નો દરેક પૂછતો જાય છે અને દરેક પ્રશ્નોના ઉત્તરો મેળવતો જાય છે. એટલે એમાંથી કોઈની માહિતી છૂટી જવાની એ શક્યતા રહેતી નથી. આની અંદર અનુભવી અને કુશળ મોજણીકાર જરૂરી જે માહિતી છે બહુ ઓછા સમયમાં
અને બહુ જ સૂઝબૂઝથી મેળવી શકે છે. જે રીતે જુદા જુદા વ્યવસાયો છે, એમ સંશોધન એક ક્ષેત્ર છે. અને આ સંશોધન ક્ષેત્રની અંદર જે લોકો કામ કરે છે એમને સંશોધન પ્રયુક્તિઓનો ક્યાં, કઈ રીતે, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ માટે એ લોકો તાલીમબદ્ધ હોય છે, સમજદાર હોય છે. અને એટલે જ્યારે જે કોઈ સંશોધક એ જો કુશળ હશે, અનુભવી હશે, તો માહિતી એ બહુ જ સારી રીતે, ચોકસાઈથી અને વિશ્વાસની મેળવી શકશે. અમે લોકો જે સંશોધન, મારો જ દાખલો કહું તો કે અમે લોકો જે સંશોધન ક્ષેત્રની અંદર કામ કરીએ છીએ, તો આજે ઘણા લાંબા સમયથી, જ્યારે 25 વર્ષ કરતાં વધુ સમયથી જ્યારે આ ક્ષેત્રની અંદર કામ કરીએ છીએ, ત્યારે એ કામ કરવામાં કોઈ પણ પ્રકારનું સંશોધન હોય, એ રાજકીય રીતે હોય, એ શૈક્ષણિક રીતે હોય, એ મૂલ્યાંકનની રીતે હોય, એ આવકની રીતે હોય, તે કોઈ વિલેજ સ્ટડી હોય, પણ અમને ક્યારેય એવું અનુભવાયું નથી કે એ માહિતી મેળવવામાં મુશ્કેલી થતી હોય. કારણ કે માહિતી કઈ રીતે મેળવવી, ક્યાં કઈ રીતે પ્રશ્નો મૂકવા, એ પ્રશ્નોનું ઘડતર કઈ રીતે કરવું, એની સતત અમે અગાઉનું પણ જે છે એનું પણ જોયેલું હોય છે. અને જરૂર પડે ત્યારે એની તાલીમ અને એની બેઠકો કરીએ છીએ. તો આ સંદર્ભની અંદર અનુભવી જે સંશોધક છે, કુશળ સંશોધક છે, એ માહિતી મેળવવાની અંદર એ નિષ્ણાત બની જાય છે. અને ત્યારે તમારો જે અભ્યાસ છે એ અભ્યાસ તમે કરો, બીજું કોઈ એક જૂથ કરે કે બીજા શહેરની અંદર થતો હોય, તેમના જે તારણો છે એ તારણો એમ કહી શકાય કે લગભગ એક પ્રકારના એક દિશા તરફના આવે છે. અને એ જ સંશોધકની મહત્ત્વની સફળતા કહી શકાય. જ્યારે કોઈ પણ પ્રશ્નો આંટીઘૂંટીવાળા હોય અથવા તો ઉત્તરદાતા સમજી શકે તેમ ન હોય, ત્યારે સંશોધક આવા પ્રશ્નોને બહુ જ સહજતાથી એને સમજાવી શકે છે. માહિતીદાતાને કોઈ શંકા કે વહેમ જાય ત્યારે પણ એ સંશોધક એને સમજાવી શકે છે. દાખલા તરીકે તમે કોઈનો સામાજિક આર્થિક અભ્યાસ કરો, તો એ સામાજિક આર્થિક અભ્યાસની અંદર એમની જે પોતાની એસેટ છે, એની મિલકત છે, એ મિલકતની માહિતી આપણે જ્યારે લઈએ ત્યારે સ્વાભાવિક છે કે એ માહિતીદાતાને સંકોચ થાય. એ આવકની રીતે હોય, એમના ઘરની કિંમત હોય, એમના સોના ચાંદીના દાગીના હોય એની કિંમત હોય, એમનું બેંક બેલેન્સ હોય કે એમનું દેવું હોય. તો આ પ્રકારની ક્યારેય પણ જ્યારે સ્થાવર મિલકત બાબતની અંદર તપાસ કરીએ છીએ ત્યારે એક વખત તો એવું બને છે કે માહિતીદાતા છે એને શંકા પણ જાય છે, એ માહિતી આપવામાં હિચકિચાટ પણ અનુભવે છે. પરંતુ આવા સમયે સંશોધક જે પોતાના સંશોધનના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો બહુ સ્પષ્ટ રીતે એને સમજાવે, એમને જણાવે એનો શું હેતુ રહેલો છે. એમ કહી શકો કે હું આ પ્રકારના હેતુ માટે કામ કરું છું અને આનો તમને ભવિષ્યમાં તમને પણ આનો આ રીતે ફાયદો થશે, સરકારને પણ આ રીતે ફાયદો થશે અને બૃહદ સમાજને પણ આ રીતે ફાયદો થશે. આ રીતે જો સંશોધક પોતે આની અંદર ઘડાયેલો હશે તો સ્વાભાવિક છે કે એ અનુસૂચિનો સારી રીતે ઉપયોગ કરીને એનું સંશોધન કરશે. અને અત્યારે આપણે એમ કહું કે જે સંશોધન કરતી સંસ્થાઓ છે અને બીજા લોકો જે આ સંશોધનો કરે છે, એમાં મોટા પાયે જો સૌથી વિશેષ સંશોધનની જુદી જુદી પ્રયુક્તો છે એનો જો ઉપયોગ થતો હોય તો એ અનુસૂચિનો થાય છે. અને એ અનુસૂચિ દ્વારા એમ કહી શકાય કે લગભગ આપણે જે વાસ્તવિક એની સ્થિતિ છે એ વાસ્તવિક સ્થિતિથી આપણે નજીક જઈ શકીએ છીએ. આમ છતાં મેં તમને અગાઉ કહ્યું હતું એ પ્રમાણે દરેક સંશોધન પ્રયુક્તિની કોઈને કોઈ મર્યાદાઓ પણ છે. એટલે એ મર્યાદાઓને કારણે આપણે એનો ઉપયોગ નથી કરવો એમ નહીં, પણ એ મર્યાદાને જોઈને આપણે જ્યારે આનો ઉપયોગ કરીએ ત્યારે એનો કઈ રીતે ઉપયોગ કરવો, કયા કયા પ્રકારની સાવચેતી રાખવી એ પણ આપણે જોઈ લેવું જોઈએ. તો સૌથી પહેલી એની મર્યાદા છે કે માહિતી મેળવવામાં આમાં સંશોધક પોતે હોય છે. એટલે સમય અને નાણાં એ બંનેનો આમાં વધારે ઉપયોગ થાય છે. કારણ કે સંશોધક પોતે જુદા જુદા જે માહિતીદાતાઓ છે
એ જુદા જુદા કુટુંબો હોઈ શકે, એ જુદી જુદી સંસ્થાઓ હોઈ શકે, એ જુદો જુદો રાજ્યનો કે દેશનો વિસ્તાર પણ હોઈ શકે. અને દરેક પાસે જઈને ઉત્તરદાતાએ આ પ્રકારની માહિતી મેળવવાની હોય છે. અને એટલે સ્વાભાવિક છે કે એની સમય વધારે જાય, અને જ્યારે સમય વધારે જાય છે ત્યારે એની સાથે સાથે જે નાણાં છે એ નાણાંનો પણ વધારે ઉપયોગ થાય છે. એટલે સામાન્ય સંજોગોની અંદર સામાન્ય સંશોધકને આનો જે ઉપયોગ છે એ ઉપયોગ કરવામાં થોડુંક ખર્ચ છે એ વધુ થવાનો સંભવ છે. બીજી એની મર્યાદા એ છે કે કેટલીક વખત સંશોધક એની પ્રત્યક્ષ મુલાકાત લીધા વગર અનુમાનથી માહિતી પત્રકો ભરે છે. આપણે ત્યાં આને માટેના ઘણા સોર્સ છે. દાખલા તરીકે તમે વસ્તી ગણતરી થઈ હોય, આપણું સેન્સસનો રેપોર્ટ હોય કે જેની અંદર વિલેજની દરેક માહિતી મૂકેલી હોય છે. કુટુંબની માહિતી માટે આજે નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે કોર્પોરેશન એની પાસે મતદાર યાદી હોય છે. ઘણી વખત એવું જોવાયું છે કે કેટલાક માત્ર એક કામ મળે છે એ ઉદ્દેશથી સંશોધન ક્ષેત્રમાં આવી જાય અને પછી એની ઈચ્છા વગર આ પ્રકારને સંશોધન પ્રવિધિનો ઉપયોગ કરીને જ્યારે માહિતી મેળવે છે ત્યારે એની અંદર એ વાસ્તવિક ચિત્ર છે, વાસ્તવિક ચિત્ર નથી આવતું. એની કેટલીક બાબતો આપણી પાસે એવી છે કે કુટુંબની અંદર કુટુંબની વિગત, એની સભ્ય સંખ્યા, એનું શિક્ષણ, આવું સામાન્ય માહિતી મળી જાય તો એને આધારે બાકીની વિગતો છે એ ભરી અને પોતે સંશોધન પત્રકને પૂરું કરે છે. તો આવા જેને આપણે એમ કહી શકાય કે જે જૂઠા અવિશ્વસનીય સંશોધકો હોય છે, તો એના દ્વારા ક્યારેક આ પ્રકારનો જો ઉપયોગ કરવામાં આવે તો એના બહુ ગંભીર પરિણામો આવી શકે છે. એક બાબત એ પણ છે કે મોજણીકારોના અંગત જે પૂર્વગ્રહ છે એ પૂર્વગ્રહોની અસર પણ અનુસૂચિનો ઉપયોગ કરતાં ક્યારેક આડકતરી ખરાબ અસર કરે છે. એ સંદર્ભમાં દાખલા તરીકે કોમ્યુનલ રાઇટ્સ, આ જ્યારે કોમવાદ એનું જે તોફાન થયું છે અને એ કોમવાદ સંદર્ભમાં જે કોઈને અભ્યાસ કરવાનો હોય તો પછી વ્યક્તિ જે અભ્યાસ કરતા છે એ પોતે અમુક જ્ઞાતિનો હોય તો એને ખ્યાલમાં રાખીને બીજીની જ્ઞાતિ છે કે જાતિ છે એને અમુક રીતે જોવે તો સ્વાભાવિક છે કે એના જે સંશોધનના તારણો છે ભિન્ન પ્રકારના આવે. એક વ્યક્તિ એવી છે કે જે અનામત પ્રથાની પોતે માનસિક રીતે એની વિરુદ્ધમાં છે અને પછી અનામત પ્રથા અંગે જો એની પાસે અભ્યાસ કરવાનો આવે તો સ્વાભાવિક છે કે મનમાં કેટલાક બાયસ લઈને ચાલતો હશે. કોઈ યોજનાનું તમારી પાસે મૂલ્યાંકન કરવાનું કામ આવ્યું છે કે તમારે આ યોજનાનું મૂલ્યાંકન કરવાનું છે, પણ યોજનાનું મૂલ્યાંકન કરો ત્યારે કોઈ એવી વ્યક્તિ હોય જે કામ કરતી હોય કે જેમને આવા યોજનાકીય લાભો સરકાર દ્વારા મળતા હોય એમને પસંદ ન હોય તો સ્વાભાવિક છે કે એની જે આ જોવાની દ્રષ્ટિ છે એ એની અંદર ભાગ ભજવશે. આપને કહેવાનો મતલબ એ છે કે જો વ્યક્તિ પૂર્વગ્રહથી પીડાતો હશે અથવા તો પહેલેથી જ પોતાના માનસિક રીતે અમુક રીતે કામ કરતો હશે, સ્ત્રી પુરુષો અમુક રીતે જ સ્ત્રીઓને માનતા હશે, જોતા હશે અને પછી એ વિમેન વેલફેર વિશે કામ કરશે, બહેનોના કલ્યાણ માટે કામ કરશે તો સ્વાભાવિક છે કે એની જે સંશોધનની જે બાબત છે એમાં કંઈક ભિન્ન પ્રકારની આવશે. ટૂંકમાં આપને કહેવાનો અર્થ એ છે કે પૂર્વગ્રહ એ આની અંદર બહુ જ મહત્ત્વનો અસર કરે છે. જે પૂર્વગ્રહવાળો માણસ હશે તો ક્યારે પણ આની અંદર સારી રીતે કામ કરી શકશે નહીં. આગળની જે મર્યાદા છે કે મોજણીકારોની કાર્યદક્ષતા અને વ્યક્તિગત કુશળતા અને સમજ જુદી જુદી હોવાથી મેળવેલી માહિતીની એકરૂપતા જળવાતી નથી. એટલે કે એનો એ અર્થ છે કે સંશોધનની અંદર જે કામ કરે છે એ સંશોધનની અંદર સરસ રીતે કુશળ રીતે તાલીમ પામેલા હોય એમને જો એક પ્રકારનું કામ સોંપવામાં આવ્યું હશે તો એના જે પરિણામો છે એ પરિણામો કદાચ એક નજીક વાસ્તવિકતાથી આવશે. પણ મેં જે તમને આગળનો દાખલો આપ્યો એમ પૂર્વગ્રહવાળા લોકો હશે, એક તાલીમી સંશોધક હશે, એક બિન તાલીમી સંશોધક હશે, તો એ બંને જે સંશોધનનું કામ કરશે
અને જ્યારે પ્રશ્નાવલી અથવા અનુસૂચિ ભરીને આવશે ત્યારે જે એના જવાબો છે એ જવાબો ઘણી વખત એવું બને છે કે ભિન્ન પ્રકારના આવે છે. એ જે વાસ્તવિક જે તમે સ્થિતિ તપાસવા માગતો હોય એ તપાસની જગ્યાએ કંઈક જુદું જ માહિતી લાવે છે અને એને કારણે એ સંશોધન જે પ્રોજેક્ટ છે એ લગભગ પ્રોજેક્ટ આટલો ફેલર જાય છે. તો આ સંદર્ભની અંદર જે કુશળ લોકો હશે તો એને એક પ્રકારના અભ્યાસમાં સાથે જ રાખવા જોશે, નહીં તો જે વિગતો આવશે ભિન્ન ભિન્ન પ્રકારની આવશે કે જેથી એનો અહેવાલ છે એ અહેવાલોનો ઉપયોગ જેમને કરવાનો છે સંસ્થા હોય કે સરકાર તેને ઉપયોગી નહીં બને. અને સૌથી મહત્ત્વનું છે એની અંદર કે તાલીમી સંશોધક છે એનો જ હંમેશા ઉપયોગ કરવો જોઈએ. જો બિન તાલીમી લોકો હશે કે જેમને સંશોધન એનો ખ્યાલ નથી, અનુસૂચિ શું કહેવાય એનો ખ્યાલ ન હોય, માહિતી કઈ મેળવવી, કેવી રીતે મેળવવી એના અંગે જાણકાર ન હોય અને માત્ર એક ઇસ્યુ લઈને જતો રહેશે ને એના મનની અંદર એમ જ હશે કે મારે આજે કેટલીક માહિતી છે એ કુટુંબ પાસે ભરવાની જ છે, એ ભરવા એવા શબ્દની અંદર હશે તો સ્વાભાવિક છે કે તમારી રીતે તમારા સંશોધન છે એ સંશોધનમાં એ ઉપયોગી માહિતી નહીં લાવી શકે. તો આ એની મર્યાદા છે, પણ મર્યાદાને આપણે જોઈ એ મર્યાદાને આપણે જ્યારે આપણા કોઈ પણ સંશોધન પ્રશ્ન લઈએ ત્યારે સેકન્ડ યરમાં હશો ત્યારે તમારે આ કોઈ પણ વિષયને લઈને એક ડિઝર્ટેશન આપવાનું હશે. એ જ્યારે સંશોધન નિબંધ લખશો ત્યારે આ બધી જ પ્રયુક્તિઓ છે એ પ્રયુક્તિનો તમારે વ્યવહારિક રીતે ઉપયોગ કરવાનો થાય છે. અને જ્યારે વ્યવહારિક રીતે ઉપયોગ કરો છો ત્યારે એને કઈ રીતે ઉપયોગ કરવો એ આના જે બધી બાબતો બતાવી છે, એના લાભાલાભ બતાવ્યા છે એને ખ્યાલમાં રાખીને એનો ઉપયોગ કરવાનો છે. અને એ રીતે સાથે સાથે જે તમારું એક સંશોધનનું જે પેપર છે એની અંદર પણ આ પ્રયુક્તિને કઈ રીતે એ સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ છીએ એ પણ જોવું જોશે. આ અનુસૂચિ છે એની જે સામાન્ય કેટલીક બાબત છે એની તમને વાત કરી. સૌથી મેં તમને પહેલાં કહ્યું કે પ્રશ્નાવલી અને અનુસૂચિ છે એ બંનેની વચ્ચે કેટલીક સામ્યતા પણ છે અને કેટલીક ભિન્નતા પણ છે. આને મોટાભાગે મેં તમને કહ્યું એમ શોર્ટ નોટ કે ટૂંકનોટમાં અથવા તો એના જે તફાવત છે એની રીતે લગભગ આપણે જોઈ શકીએ છીએ, પ્રશ્નની રીતે પણ જોઈ શકીએ છીએ. તો આની બંને વચ્ચેની શું સામ્યતા છે એને પહેલાં જોશું. તો બંને પ્રશ્નોનું બનેલું પત્રક છે. તમે અનુસૂચિ લ્યો કે પ્રશ્નાવલી લ્યો, પણ એ બંનેની અંદર પ્રશ્નો તો તૈયાર કરેલા જ હોય છે. એટલે બંને પ્રશ્નોનું પત્રક છે. બંનેની જે ઘડતરની પ્રક્રિયા છે એ ઘડતરની પ્રક્રિયા પણ લગભગ સમાન જ છે. કારણ કે એને ફોર્મ એક ચોક્કસ નિશ્ચિત પ્રકારનું જે ફોર્મ્સ છે એ ફોર્મ્સની અંદર મૂકી દેવાનું હોય છે અને પહેલેથી જ બંને તૈયાર હોય છે. એટલે એની જે ઘડતરની પ્રક્રિયા છે એ વિશેષ હોય છે. આ બંનેમાં રચિત અને પ્રતિબંધિત પ્રશ્નો છે એ સવિશેષ હોય છે. મોટા ભાગે તમે જોજો કે પ્રશ્નાવલીની અંદર તો તમારે હા કે ના એ વધારે પડતું હોય છે. આની અંદર પણ અનુસૂચિમાં પણ હા કે ના અથવા તો સામાન્ય પ્રકારનો જે અભિપ્રાય છે જ લેવામાં આવે છે. એટલે એ પ્રતિબંધિત પ્રકારની હોય છે. બંને દ્વારા જે માહિતી મળે છે એનું સંખ્યાત્મક વિશ્લેષણ સરળ બને છે. જો તમે જ્યારે કોઈ પણનો પ્રેક્ટિકલ વ્યવહારિક રીતે જ્યારે ઉપયોગ કરો તો દાખલા તરીકે આની સાથે હું તમને ઉદાહરણ આપીશ કે કુટુંબનું શિક્ષણ તમે જુઓ અને એ શિક્ષણ તમે આખી ફોર્મ્સની અંદર લીધેલું હોય અને પછી તમારે એને વર્ગીકૃત કરો તો તમને ખ્યાલ આવશે કે પ્રાથમિકમાં શિક્ષણ લેતા આટલા છે, માધ્યમિકની અંદર લેતા આટલા છે, ઉચ્ચ શિક્ષણ લેતા આટલા છે. એમાં જ તમે જો વૈવાહિક દરજ્જો મૂક્યો હશે તો તમે કહી શકશો કે આટલા પરણિત છે, આટલા અપરણિત છે, આટલા વિધુર છે, આટલા વિધવા છે. એની અંદર તમે વ્યવસાયનું મૂક્યું હશે તો તમે કહી શકશો કે આટલા કમાનાર છે, આટલા બિન કમાનાર છે, આટલા કમાનાર પર આધારિત છે. તો તમારે જે સંખ્યાત્મક માહિતી જોઈએ છે એ સંખ્યાત્મક માહિતી આ બંને દ્વારા, કારણ કે જ્યારે આપણે એને ટેબ્યુલેશન કરીએ છીએ, વર્ગીકૃત કરીએ છીએ આપણી વિગતોને અને એને આધારે પછી આપણે કોઠા બનાવીએ છીએ, કોષ્ટીકરણ કરીએ છીએ, ત્યારે આ માહિતી સંખ્યાત્મક રૂપે આપણી સામે આવી જાય છે. બંનેની અંદર માહિતીદાતા માટે પ્રશ્નો છે એક સ્વરૂપના છે.
માહિતીદાતા માટે તમે પ્રશ્નાવલી લ્યો કે અનુસૂચિ લ્યો, પણ એને માટેના એને જે જવાબ આપવાના છે એ સમાન સ્વરૂપે એને માટે એને જેમ કહી શકીએ કે પ્રશ્નો છે સમાન સ્વરૂપના છે. બંને દ્વારા પ્રમાણીકૃત માહિતી મેળવી શકાય છે. એ સંદર્ભની અંદર કે જેમાં ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા એનો જે જવાબ આપવા છે એ પોતે કેટલો નિષ્ઠાવાન છે, કેટલો પ્રમાણિક છે, અથવા તો એનામાં કેટલી સચ્ચાઈ છે. જેટલી એનામાં જે સચ્ચાઈ હશે એ પ્રમાણે તમારા જે માહિતી છે એ પ્રમાણે એ સમજ દાખલા કે આવક, તમારે કોઈ સમાજની આર્થિક સ્થિતિ જાણવી હોય અને તમે આવકનું ચિત્ર કહો અને દરેક જો પોતપોતાને જે નિશ્ચિત આવક છે બતાવે તો તમે કહી શકશો કે અહીં અમારા રાજ્યની વ્યક્તિની સરેરાશ આવક આટલી છે. એ જો ખર્ચની વિગતો પણ સાચી બતાવે તો તમે કહી શકો કે વ્યક્તિનું વ્યક્તિગત ખર્ચ આ પ્રકારનો છે. તો એ બહુ મહત્ત્વની બાબત છે કે માહિતીદાતા છે એ જેટલો સારી રીતે પ્રમાણિત રીતે માહિતી આપશે એટલી તમારી વિગત છે પ્રમાણીકૃત હશે. તો આટલી સામ્યતાની સાથે સાથે બંનેની અંદર જે કેટલીક ભિન્નતા છે, જે તફાવત છે એને પણ આપણે જોવા જોઈએ. કે પ્રશ્નાવલીની અંદર સૌથી મહત્ત્વની બાબત છે કે પ્રશ્નાવલી એ ટપાલ દ્વારા કે રૂબરૂ મોકલાય છે, પણ જેની અંદર જવાબ આપનાર છે એ જવાબ જાતે લખે છે. જ્યારે અનુસૂચિની અંદર મેં તમને હમણાં વાત કરી કે અનુસૂચિમાં એ સંશોધક પોતે જાય છે, એ ઉત્તરદાતાને પ્રશ્નો પૂછે છે ને ઉત્તરદાતા એના જવાબ આપતા જાય છે. આ બંનેનો પહેલો તફાવત છે. આને આધારે બીજા તફાવત આપણે બહુ સ્પષ્ટ કરી શકીએ કે પ્રશ્નાવલીનો ઉપયોગ એ માત્ર શિક્ષિત વ્યક્તિઓ માટે જ થાય છે, જ્યારે એની સામે અનુસૂચિ એ તમે શિક્ષિત અને બિન શિક્ષિત બંનેમાં ઉપયોગ કરી શકો છો. કારણ કે એમાં જવાબ આપનારે પોતે ત્યાં જવું જાય છે. જવાબ આપનાર પોતે પ્રશ્નોના જે પૂછે સંશોધક એના પ્રશ્નોના જવાબો એ આપતો જાય છે. એટલે એને જવાબ જાતે લખવાના નથી. એટલે શિક્ષિત કે બિન શિક્ષિત ગમે તે હોય એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજો એનો તફાવત છે કે પ્રશ્નાવલીની અંદર પ્રશ્નો કઈ રીતે ભરવા, એના જવાબો કઈ રીતે આપવા એને માટેની માર્ગદર્શક સૂચના જ્યાં એવી જરૂર લાગે ત્યાં માર્ગદર્શક સૂચનાઓ એની અંદર સાથે મૂકવી પડે છે. જ્યારે મુલાકાતની અંદર આવા પ્રકારની માર્ગદર્શક સૂચનાઓ મૂકવાની જરૂર રહેતી નથી, કારણ કે સંશોધન કરતાં એ પોતે જ ત્યાં જાય છે, એ જવાબો લખતો જાય છે અને જ્યાં ન સમજાય ત્યાં અર્થઘટન કરે છે. એટલે એને પહેલેથી ત્યાં એવી કોઈ સૂચનાઓ મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આગળનો જે તફાવત છે કે સંશોધકના દરજ્જા અને પ્રતિષ્ઠાની અસર માહિતીદાતાના જવાબ પર પડવાની સંભાવના નથી. સામાન્ય વ્યક્તિ કોણ છે? એ અધિકારી છે, એ સામાન્ય માણસ છે, એ સરકારનો મોટો માણસ છે, એ વકીલ છે, એ ડૉક્ટર છે, ન્યાયાધીશ છે, કોણ છે? એની કોઈ પણ પ્રત્યક્ષ અસર એ માહિતીદાતા ઉપર પડતી નથી, કારણ કે પ્રશ્નાવલી એ ટપાલ દ્વારા એની પાસે આવેલી હોય છે અને એના જવાબ એને લખવાના હોય છે. એટલે એનું કોઈ પણ પ્રકારનું એમ બીજી રીતે એમ કહી શકીએ એવું દબાણ કહો તો દબાણ અથવા તો એની ઇમ્પ્રેશન કહીએ તો ઇમ્પ્રેશન એ ઉત્તરદાતા પર રહેતી નથી. જ્યારે અનુસૂચિની અંદર સંશોધક પોતે જાય છે ત્યારે સૌ પ્રથમ તે પોતાની ઓળખાણ આપે છે, પોતાનો પરિચય કરાવે છે. ત્યારે એમ કહે છે કે હું અમુક સંસ્થામાંથી આવું છું અથવા તો સરકારના વિભાગમાંથી આવું છું. સ્વાભાવિક છે કે એની અસર એ માહિતીદાતા ઉપર થાય છે. એટલે આ પણ એક આની અંદરની બહુ મહત્ત્વનો તફાવત છે. આગળનું જે જોઈએ તો માહિતીદાતા પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રશ્નાવલી ભરે છે. એની પાસે ટપાલ દ્વારા જ્યારે પ્રશ્નાવલી ગઈ છે ત્યારે જ્યારે એમને અનુકૂળતા હોય છે એ નવરાશના પળોની અંદર એ પોતે એ ભરી શકે છે. જ્યારે અનુસૂચિની અંદર એ સંશોધક છે એ માહિતીદાતા પાસે જાય છે. એટલે સ્વાભાવિક છે કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે માહિતીદાતાને અનુકૂળ હોય કે ન હોય, સમયનો પણ સંશોધકને ખ્યાલ નથી, એની પાસે જાય છે અને માહિતીદાતા ઘણી વખત એવું કરે છે કે ભાઈ અત્યારે જવાબ નહીં આપો તો થોડી વાર પછી પણ મારે આપવો જ પડશે અથવા તો કાલે આપવો પડશે. એના કરતાં
લાવ અત્યારે હું આને જવાબ આપી જ દઉં. અને એને કારણે એની અંદરની જે સચોટતા છે એ સચોટતા ઘણી વખત નથી આવતી અને એને કારણે પરિણામો છે એ પરિણામો ભિન્ન પ્રકારના જોવા મળે છે. પ્રશ્નાવલીની અંદર માહિતીદાતા જવાબ આપવામાં માનસિક બોજો અનુભવતો નથી, કારણ કે બહુ ફ્રી રીતે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના વિચારની રીતે પોતે જેની અંદર માને છે એમાં કોઈ પણ પ્રકારના પ્રભાવ વગર, એટલે માનસિક દબાવ એ પ્રશ્નાવલીમાં નથી. જ્યારે અનુસૂચિની અંદર એવું જોવાય છે કે ઘણી વખત માનસિક જે દબાવ છે એ માહિતીદાતા પર આવે છે. પ્રશ્નાવલી એ ટપાલ દ્વારા મોકલવાથી એનું જે રિટર્ન છે એ પાછી મેળવવાની જે છે એ પ્રમાણ ઘણું ઓછું છે. મેં તમને કહ્યું એમ ઘણા સંશોધકની અંદર જોવાયું છે, એવા અનેક પ્રકારના સંશોધનો અગાઉ થયા છે. તો એની અંદર 30% જેટલી પ્રશ્નાવલી કદાચ પરત આવતી હશે. અને મેં તમને કહ્યું એમ એ પ્રશ્નાવલીની અંદર પણ જે જવાબો છે કદાચ પૂર્ણ રીતે ભરેલા ન પણ હોય એવું પણ જોવામાં આવે છે. તો એ રીતે એનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘણું ઓછું હોય છે. જ્યારે અનુસૂચિની અંદર આવું નથી બનતું. અનુસૂચિની અંદર એને જેની વિગત લેવાની છે એ વિગતની અંદર એ પોતે જાતે જ જાય છે, દરેકની પાસે ભરે છે. કોઈ જો માહિતીદાતા એનો ઇનકાર કરી દે તો કદાચ એવું બને છે કે બીજા ઉત્તરદાતાને પસંદ કરે છે. એટલે જે માહિતીનું જે પ્રમાણ છે અથવા જે એનું જે રિટર્ન છે એમ લગભગ તો એમ કહી શકાય કે 100% છે. પ્રશ્નાવલીની અંદર જ્યારે માહિતીદાતાને એ માહિતી ન સમજાય કે શું પૂછ્યું છે ખ્યાલ ના આવે ત્યારે અનુત્તર રહે છે, એ જવાબ જ નથી આપતો, કારણ કે એ પ્રશ્નને સમજતો જ નથી. અને એને કારણે પણ પ્રશ્નાવલીની અંદર પૂરેપૂરી વિગતો ન આવી એવું જોવામાં આવે છે. પણ અનુસૂચિની અંદર જોવા નહીં મળે, કારણ કે અનુસૂચિની અંદર જ્યારે આવી કંઈ મુશ્કેલી થાય છે ત્યારે એ જ સમયે એને સમજાવી, એને બરાબર રીતે એનું અર્થઘટન કરી કયા સંદર્ભની અંદર પ્રશ્ન પૂછે છે બરાબર સમજાવી અને આ માહિતી લે છે સંશોધક. એટલે એ રીતે એની અંદર જે જવાબો છે એ જવાબોની અંદર ક્યારેય પણ નિરુત્તર રહેવાનો એ પ્રશ્ન રહેતો નથી. પ્રશ્નાવલીની અંદર ઓછા સમયમાં અને ઓછા ખર્ચે અભ્યાસ થઈ શકે છે. મેં તમને જ્યારે પ્રશ્નાવલીની ચર્ચા અગાઉ કરી ત્યારે કહ્યું હતું કે દાખલા તરીકે ગુજરાતની અંદર ચૂંટણી સમયનું જે ચિત્ર છે એ જાણવું હોય તો એ બહુ જ ઓછા સમયની અંદર ઓછા ખર્ચે ઘણા લોકોનો અભિપ્રાય તમે મેળવી શકો છો. કુટુંબ કલ્યાણ અંગે લોકોનો શું અભિપ્રાય છે એ તમે બહુ જ ઓછા સમયે જાણી શકો છો. કોઈપણ પ્રકારની આપતી કે કોઈ સરકારી યોજનાનો સમગ્ર લોકો એની માટે શું અનુભવ કરે છે, શું અનુભવે છે અથવા તેની શું પ્રતિક્રિયા છે, આ જો તમારે જાણવું હોય તો બહુ જ ઓછા સમયની અંદર તમે જાણી શકો છો. અને તમે જોયું અનુભવ્યું હશે, આવું ઘણી વખત બને છે. આપણે જુદી જુદા પ્રકારની જાહેરાતો અથવા તો કયો રાજકીય પક્ષ ચૂંટણીની અંદર આગળ છે એ અંગેના એ સમયે આપણને પેપર્સની અંદર આપણે આવા જુદા જુદા બાબતો જોઈ શકીએ છીએ કે લોકો આવું શું માને છે. તો બહુ જ ઓછા ખર્ચની અંદર વધુ વ્યક્તિઓનો વિશાળ ક્ષેત્રને આપણે આમાં આવરી લઈ શકીએ છીએ. પણ અનુસૂચિની અંદર એ વિશાળ ક્ષેત્રને આવરવો પણ મુશ્કેલ છે અને એની અંદર સમય અને નાણાં છે એ બંનેનો ખર્ચ વધુ થાય છે. કારણ કે એમાં એક એક કુટુંબને લઈને અથવા તો એક એક સંસ્થાને લઈને ઉત્તરદાતા પાસેથી માહિતી લેવાની હોય તો સમય વધારે જાય છે અને સમય સાથે નાણાં પણ વધારે જાય છે. પ્રશ્નાવલીની અંદર ઉપરછલ્લી વિગતો મળવાની શક્યતા બહુ છે, કારણ કે એ પોતે શું માને છે એ પ્રશ્નાવલીની અંદર એમને જે પોતાને યોગ્ય લાગ્યું એ પ્રકારના પ્રશ્નના જવાબ મૂકી દે છે. એટલે એની કારણે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે એના દ્વારા આવેલી જે વિગતો છે માત્ર ઉપરછલ્લી હોય છે, હા કે ના. પણ એના તમે અભિપ્રાયની અંદર એની પોતાની એની પાછળની શું માનસિકતા છે, આવું શા માટે માને છે અથવા તો નથી માનતો, આની અંદર બહુ જ આપણે ડિટેલ્સ જઈ શકતા નથી. જ્યારે અનુસૂચિની અંદર એ તુલનાત્મક રીતે આપણે એમ કહી શકીએ કે બહુ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાની જે તક છે એ તક આની અંદર મળેલી છે. એટલે આ બંનેની સામ્યતા અને ભિન્નતાને આધારે એમ કહી શકો
કે બંનેની ઉપયોગ કરવાની જે રીત છે, જે પદ્ધતિ છે, એ બંનેમાં તફાવત રહેલો છે. બંનેની રચનાની માત્રામાં પણ તફાવત છે. કારણ કે એકમાં માત્ર તમે હાના એ સંદર્ભમાં પ્રશ્નો મૂકી દો છો, બીજાને તમે ઊંડાણમાં એનો અભિપ્રાય જાણવા માટે મૂકો છો. આ તફાવતની ચર્ચા પરથી સ્પષ્ટ થશે કે અનુસૂચિના ઉપયોગ વડે જ પ્રશ્નાવલીના મોટાભાગના લાભો મેળવી શકાય છે. એ અર્થમાં કે જે પ્રશ્નાવલીની મર્યાદાઓ છે, એ મર્યાદાઓનો લાભ તમે અનુસૂચિતથી મેળવી શકો છો. અને અનુસૂચિની જે મર્યાદાઓ છે, એમાં વધુ ખર્ચ થાય, વધુ સમજાય, તો એનો જે લાભ છે એ તમે યોગ્ય રીતે પ્રશ્નાવલીથી મેળવી શકો. એમ કહી શકીએ કે બંને પ્રવિધિઓ છે, આ બંને પ્રવિધિઓ એકબીજાની પૂરક છે અને બંનેને ઉપયોગ કરવાથી એકબીજાની મર્યાદાઓ છે, એ મર્યાદાને આપણે દૂર કરી શકીએ છીએ. એક રીતે એમ પણ કહી શકાય કે અનુસૂચિ એ પ્રશ્નાવલી અને મુલાકાત, જે અનુસૂચિ છે પ્રશ્નાવલી અને મુલાકાતનું એક મિશ્ર સ્વરૂપ છે. જે તમારી પાસે આવે છે એ બંનેનું મિશ્ર સ્વરૂપ છે. કે એના કેટલાક અનુસૂચિની અંદર મુલાકાતના મુદ્દાઓ પણ આપણે લઈ લીધા છે અને કેટલાક જે છે એ કેટલાક પ્રશ્નાવલીના પણ પ્રશ્નો આપણે લીધા છે. તો આ બંને રીતેનો સાથે જોઈ અને આપણા સંશોધન કાર્યની અંદર ક્યાં કઈ રીતે આપણે ઉપયોગ કરવો, એ સંશોધકની પોતાની ચાતુર્યતા, બુદ્ધિ ક્ષમતા અને સંશોધનનો વિષય છે એ વિષયની ઉપયોગિતાને આધારે થઈ શકે છે. એટલે સંશોધનની અંદરની જે મહત્ત્વની બે પ્રવિધિઓ છે એ પ્રશ્નાવલી અને અનુસૂચિ બહુ જ વિશાળ એમ કહી શકાય કે મોટાભાગના જે આપણા સંશોધનો છે એ મોટાભાગના સંશોધનો છે એની અંદર સીધી રીતે જો કોઈ પ્રવિધિઓનો ઉપયોગ થતો હોય તો એ આ બંને પ્રવિધિનો ઉપયોગ આપણે વિશાળ રીતે કરી શકીએ છીએ. અને અત્યારે એ કોઈપણ કંપનીઓ હોય કે પોતાની જાહેરાત માટે, કોઈ સંશોધન હોય તેના વિષયો માટે, સરકાર છે પોતાના કાર્યક્રમો માટે કે કંઈ સ્થિતિ જાણવા માટે આ બંને પ્રવિધિઓનો વિશાળ રીતે ઉપયોગ કરે છે એવું જોઈ શકાય છે. મને લાગે છે કે આ અનુસૂચિની તમારા જે વિષય છે એને વિષયની રીતે આટલી ચર્ચા પર્યાપ્ત છે. અને આગળ જે છે એ હવે આપણે મુલાકાતને ફરીથી જોશું.